લાકડાના જીવડા આખી ખુરશી ખાઈ જાય છે અને ખુરશીના જીવડા આખો દેશ ખાઈ જાય છે. માળો બનાવવામાં પૂર્વજોનો ત્યાગ હોય છે દોસ્તો. કોઈના કહેવાથી જુદા ન થતા, કારણ કે દુનિયામાં જોડનારા ઓછા મળશે પણ જુદા કરવામાં અનેક. ઘણી વખત મૌન કારણ વગર નથી હોતું, તે અનેક પ્રશ્નોના જવાબોથી ભરેલું હોય છે. બધું કર્મને આધીન છે, પછી કે સમય હોય કે હૃદયના ધબકારા. મા બાપની સેવા કરવા પાછળનો હેતુ જો માલ મિલકત હોય તો એ સેવા નહીં, સોદો કહેવાય. માણસ પોતાની ભૂલમાં વકીલ અને બીજાની ભૂલમાં જજ બની જાય છે. દુઃખ પણ સમુદ્ર જેવું હોય છે. પહેલા તમને પોતાની અંદર ડૂબાડી દેશે, પણ બાદમાં તેમાંથી જ કિંમતી મોતી પણ મળશે. જીવનમાં બે વાત હંમેશા યાદ રાખવી: એક, ગુસ્સો આવે ત્યારે નિર્ણય ના લેવો, અને બીજું, ખુશ હોય ત્યારે કોઈને વચન ન આપશો. નાની ભૂલોથી હંમેશા બચવાની કોશિશ કરજો, કારણ કે માણસ પહાડથી નહીં, નાના નાના પથ્થરોથી ઠોકર ખાતો હોય છે. બીજાના ગુનાહોનો ઢંઢેરો પીટવાને બદલે તેને ઢાંકો, કારણ કે ગંદકી પર માખી બેસે, પતંગિયું નહીં. જીવનમાં ક્યારેય નિરાશ ન થતા સાહેબ. શું ખબર કાલનો દિવસ એ પણ હોઈ શકે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા. બોલતા તો સૌને આવડે વાલા, પરંતુ કોઈ પોતાની જાત દેખાડે તો કોઈ સંસ્કાર. યાદ રાખજો, તમારા વર્તનથી જ લોકો તમને ઓળખશે, તમારા ચહેરાથી નહીં. પીઠ પાછળ બુરાઈ કરવાવાળા પણ ગજબ છે. પગાર નથી લેતા પણ કામ પૂરી ઈમાનદારીથી કરે છે. જે માણસને 1 રૂપિયાની કિંમત ખબર હોય, એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમંડ નથી કરતો. બહેરા થઈ જવું અને ભૂલી જવું એ દુનિયાના 2 મોટા સુખ છે. આજે જમાનો એક જ વાત પર ચાલે છે: હું કહું તેમ કરો તો તમે સારા, નહીતર ખરાબ. પૈસા નહીં, પણ ઘરના સંસ્કાર જોઈને પરણાવેલી દીકરી ક્યારેય રીસામણે કે પાછી નથી આવતી. મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી ખોવાયેલી ચાવી મળ્યા જેવું હોય છે. નીતિનું કમાજો, કારણ કે અનીતિમાં તો થોડી વાર મજા આવશે, પરંતુ તેની સજા મળે ત્યારે ખેદાન મેદાન થઈ જવાશે. કાગળ હોય કે સંબંધ, એક વખત ડૂચો વળી ગયા પછી પહેલા જેવા સીધા નથી થતા.
તમારું બધું છીનવાઈ જાય તો પણ બુદ્ધિ અને અનુભવ કોઈ માણસ નહીં છીનવી શકે. કેવું ગજબ છે! કચરો એકઠો કરનાર વ્યક્તિ અભણ છે અને કચરો ફેંકનારા લોકો શિક્ષિત છે. જે પીઠ પાછળ તમારી વાતો કરે છે તેને પાછળ જ રહેવા દો. સાચા રસ્તે હસો તો પારકા પણ પોતાના થઈ જશે. જીભમાં હાડકું નથી હોતું, પણ તેનો ખોટો ઉપયોગ હાડકાં તોડાવી નાખે છે. મારું કર્મ જ મારું ભવિષ્ય છે. જીવનમાં એવું માનીને ચાલનાર માણસ ક્યારેય હારતો નથી. વિચારવા જેવી વાત છે, જ્યારે આપણો જીવ જ આપણો નથી તો માલ મિલકત ભેગી કરીને શું કરશું? વાણીમાં પણ કેવી ગજબ છે સાહેબ! કડવું બોલનારનું મધ વેચાતું નથી અને મીઠું બોલનારના મરચાં પણ વેચાઈ જાય છે. કુટુંબમાં જ્યારે એક વ્યક્તિ સ્વાર્થી આવી જાય ત્યારે આખા પરિવારને વેરવિખેર થતાં વાર નથી લાગતી. કોઈ ગમે તેટલી ચાલાકી કરી લે, પણ બાજી હંમેશા કુદરતના હાથમાં હોય છે. લાયક ન હોય તેને આપવામાં આવેલું સન્માન તમારા અપમાનનું કારણ બને છે. જીભ પરની ઈજા સૌથી પહેલાં રૂજાય છે એવું મેડિકલ સાયન્સ કહે છે, પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી એવું અનુભવ કહે છે. ઉતારા લોકો પોતાના સ્વાર્થ માટે બીજાની સેવા કરે છે. તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે, પણ તમે શું હતા એ ક્યારેય ન ભૂલવું. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી વિરોધ રહેવાનો, અને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ઘા વાગવાના. કાગડો કોઈનું પણ ધન ચોરતો નથી, છતાં કોઈને પ્રિય નથી. કોયલ કોઈને પૈસા નથી કમાવી આપતી, છતાંય લોકોને પ્રિય છે. કારણ બોલીમાં મીઠાશ છે. સમજાય તેને સલામ. એવી બદદુઆથી બચજો જે કોઈનું દિલ દુભાવવાથી બોલ્યા વિના આપવામાં આવી હોય. એહસાન કરનારા બનો, એહસાન જતાવનારા નહીં. નાચતો મોર અને પૈસાનું જોર કાયમી નથી ટકતું. સમય પૂરો થાય એટલે કળા અને કલાબાજી સમેટી જ લેવા પડે છે. તમારી માનસિકતા એટલી ખરાબ ન રાખવી કે કોઈના રાખેલા સ્ટેટસ તમારા માટે રાખેલા છે એવું લાગે.